નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અડીખમ ગુજરાત. ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે અને વરસાદી માહોલ વચ્ચે વન્યજીવો પણ હવે જંગલ છોડીને માનવ વસ્તી તરફ ધસી રહ્યા છે. મહીસાગર જિલ્લામાંથી લુણાવાડા તાલુકાનું ઉચરપી ગામ, જ્યાં થોડા દિવસે એક ઘરના વાડામાં કંઈક એવું દેખાયું કે આખા ગામના લોકો એકત્રિત થયા હતા. ગામના પર્વતવી ઝાલાના ગઢનો વંડો, જ્યાં પતરાની નીચે છુપાયેલો હતો એક વન્યજીવ. સાપ જેવો ડરામણો દેખાવ જોઈને લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ગામમાં વાયુવેગે વાત ફેલાઈ અને ભયનો માહોલ સર્જાયો. પરંતુ આ મુશ્કેલીના સમયે દેવદૂત બનીને આવી પહોંચી લુણાવાડાની એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ. 25 કિલોમીટરનું અંતર કાપીને ગણતરીની મિનિટોમાં જ ખડેપગે હાજર રહેતી આ ટીમના જાંબાજ સભ્યો રમેશ બારોટ, વિનોદ મકવાણા, અજય ચૌહાણ સ્થળે પહોંચ્યા હતા. પતરાની નીચે સળવાટ કરી રહેલા મહાકાય જીવને પકડવા માટે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું. ભારે જહેમત બાદ ટીમે વન્યજીવ પર કાબૂ મેળવ્યો. એ બીજું કોઈ નહીં પણ અંદાજે 8 ફૂટ લાંબો મહાકાય અજગર હતો. અજગર પકડાતા જ આખા ગામે રાહતનો શ્વાસ લીધો. અજગર પકડાયા બાદ એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના સત્યમ જોશીએ આ જીવ વિશે એક એવું રહસ્ય ખુલ્યું કે અજ એટલે બકરી અને ગર એટલે ગરી જનાર. આ મહાકાય જીવ આખી બકરીને પણ ગળી જવાની તાકાત રાખે છે. તેની પાચન શક્તિ એટલી જ તીવ્ર હોય છે કે તે શિકારના હાડકાં, શિંગડા, પગની ખરીઓ પણ પચાવી જાણે છે. અજગર વિશે સમાજમાં ઘણી અફવાઓ છે, પણ સત્ય એ છે કે આ બોઆ પ્રજાતિનું પ્રાણી સંપૂર્ણપણે બિનઝેરી છે. મનુષ્યને કોઈ નુકસાન કરતું નથી. જીવદયા પ્રેમીઓએ અંદાજિત 8 ફૂટ લાંબા અજગરને સુરક્ષિત રીતે પકડીને પ્રકૃતિનું ઉત્તમ કાર્ય કર્યું હતું અને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. વન્યજીવ આપણી પ્રકૃતિનું ઘરેણું છે, તેનાથી ડરો નહીં અને તેને બચાવો. નમસ્કાર.